ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે લાસ્ટ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની અંદર મિત્રો આપણે સરસ મજાની ચર્ચા કરી જ ગયા, ક્લિયર થઈ જ ગયું હશે। હવે આજે આપણે મિત્રો મતલબ કે આ ટોપિકની અંદર મિત્રો આપણે એક્સ્ટ્રા જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ જે ખરા કે ક્યાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, બરાબર, અલગ અલગ સૂક્ષ્મ જીવોમાંથી, રેડી, અને બીજા થોડા ઉત્સેચકો વિશે, એન્ઝાઇમ વિશે આજે આપણે ચર્ચા કરીશું। હવે અહીંયા થોડા એક્સ્ટ્રા પોઈન્ટ પહેલા વિશિષ્ટ અલગ અલગ પ્રકારના જે એન્ઝાઇમ જે વપરાય છે એમની વાત કરી લઈએ। એક તો છે મિત્રો લયનકારી ઉત્સેચકો, લાઇઝિંગ એન્ઝાઇમ્સ। હવે આ લયનકારી ઉત્સેચકો શું છે? હવે તમે સમજો કે તમે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, એની અંદરથી તમારે પેલો પ્લાઝમિડ બહાર કાઢવો હોય, અંદર દાખલ કરવો હોય, રેડી, તો એની કોષ દિવાલ કઈ સરળતાથી તમને અંદર બહાર કરવા નહીં દે। તમારો પુનઃસંયોજિત ડીએનએ અંદર દાખલ કરવો હોય, રેડી, તો એના માટે પણ એન્ઝાઇમની શું થાય, જરૂર પડતી હોય છે કે જેથી આ જે કોષ દિવાલો જે ખરી એમને થોડી ઢીલી કરે અથવા તો એમને થોડું ક્ષતિગ્રસ્ત કરે, જેથી આપણે આપણો ડીએનએ અંદર દાખલ કરી શકીએ તો અંદરથી બહાર કાઢી શકીએ। તો એવા ઉત્સેચક એટલે મિત્રો શું, લયનકારી એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે। જુઓ, આ ઉત્સેચક જનીનિક પ્રયોગમાં કોષને ખુલ્લા કરી ડીએનએ દાખલ કરવા માટે વપરાય છે। લાઇસોઝાઇમ દ્વારા સામાન્ય રીતે બેક્ટેરિયાની કોષ દિવાલ દ્રાવ્ય કરવામાં આવે છે। લાઇસોઝાઇમ દ્વારા કોની કોષ દિવાલ મિત્રો? બેક્ટેરિયાની કોષ દિવાલ। અને મિત્રો આવા જ એન્ઝાઇમની આપણે એનસીઈઆરટી ની અંદર પણ વર્ણન છે કે જેમ કે વનસ્પતિ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે તો સેલ્યુલેઝ ઉત્સેચક, ફૂગની કોષ દિવાલને કાઇટિનેઝ ઉત્સેચક, બરાબર, તો એ વર્ણન આવશે, રેડી। તો એવા ઉત્સેચકોને મિત્રો લયનકારી ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે કે જે પેલા યજમાન કોષની અંદર તમારા ડીએનએ ને દાખલ કરવા માટે અથવા તો બહાર કાઢવા માટે એની કોષ દિવાલને પ્રોપર એવી દિશામાં લઈ જશે જેથી આપણે આપણું કાર્ય સરળતાથી કરી શકીએ, રેડી। એના પછી છે મિત્રો વિખંડીય ઉત્સેચકો, બરાબર, વિખંડીય એટલે તોડવા વાળા, કટ કરવા વાળા। તો કટ કરવા વાળા તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ, એના ઉપર તો આપણે આખી ચર્ચા કરી ગયા। એવી કયા કયા છે તો કે એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ। એક્ઝોન્યુક્લિયસ તો કે છેડા ઉપરથી કટ કરે છે અને એન્ડોન્યુક્લિયસ તો વચ્ચેના કોઈ પણ ભાગેથી કટ કરવા માટે કેવા છે, સક્ષમ છે, તો એને આપણે એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ। ચલો, એક એ વસ્તુ ક્લિયર થઈ ગઈ। આગળ સંશ્લેષણ કરતા ઉત્સેચકો। સંશ્લેષણ કરવું એટલે નિર્માણ કરવું, બરાબર। જો શું કીધું એને કે ભાઈ અસ્તિત્વ ધરાવતી ડીએનએ કે આરએનએ ને ટેમ્પલેટ પૂરક નવી ડીએનએ શૃંખલાનું સંશ્લેષણ કરતા ઉત્સેચકો। મતલબ આપણે જાણીએ છીએ કે ડીએનએ ની એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે ને એની સામે નવી શૃંખલાનું શું થાય, નિર્માણ થાય। તો એવા ઉત્સેચકની આપણે વાત કરી કે પેલો ડીએનએ પોલિમરેઝ, કે જે ડીએનએ ની સામે નવી ડીએનએ શૃંખલાનું, બાળ શૃંખલાનું નિર્માણ કરવામાં શું કરે, હેલ્પ કરે છે, બરાબર કે નહીં? તો હવે એ જ વસ્તુ અહીંયા એ જ આપ્યું છે, જો મિત્રો, ડીએનએ પોલિમરેઝ, અને એક બીજો આપ્યો છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, કે કોઈ જગ્યાએ આરએનએ માંથી પણ ડીએનએ બનાવવું પડે તો ત્યાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, પણ મૂળ એ સંશ્લેષણ કરતા ઉત્સેચક કહી શકાય છે, તો એમનો પણ ઉપયોગ લેવામાં આવે છે। ચાલો, ક્લિયર। આગળ જોડાણ કરતા ઉત્સેચક। કેવા મિત્રો? જોડાણ કરતા ઉત્સેચક। તો કે જોડાણ કરતા ઉત્સેચકને તમે કેવી રીતે જોવો છો? તો સીધી વસ્તુ છે, તમે બે ડીએનએ ને કટ કરી દીધા, બે ચીપકુ છેડા, એક વિદેશી ડીએનએ ને પ્લાઝમિડ આપણો વાહક, બંનેને કટ કરી દીધા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ વડે, પણ એમને જોડવા બી તો પડશે, અને જોડવા માટે આપણે એક જ છે આપણી પાસે, કયો મિત્રો? ડીએનએ લાઇગેઝ, કે જેનાથી આપણે સરળતાથી જોડી શકીએ છીએ। મિત્રો લાઇગેઝને આણ્વીય ગુંદર તરીકે પણ ઓળખવામાં આવે છે। પેલી જેમ આણ્વીય કાતર છે એમાં આણ્વીય ગુંદર, બરાબર, કારણ કે બે ચીપકુ છેડાને જોડવાનું કાર્ય ડીએનએ લાઇગેઝ કરે છે, બરાબર। આગળ વાત કરીએ મિત્રો આલ્કલાઇન ફોસ્ફેટ। આલ્કલાઇન ફોસ્ફેટ, તો કે આલ્કલાઇન ફોસ્ફેટની વાત કરીએ તો આ ઉત્સેચકો શું કામ કરે છે? તો મિત્રો યાદ કરો કે આપણું ડીએનએ ટોટલી વલયાકાર, મતલબ કે પ્લાઝમિડ આપણું વલયાકાર છે, બરાબર કે નહીં? ટોટલી આ ટાઈપની રચના છે, અને એની સાથે તમે તમારો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ,
તમારું વિદેશી ડીએનએ તમે જોડો છો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી અને લાઇગેઝની મદદથી આપણે જોડી દીધો, બરાબર. હવે આ લોકો ડીએનએ પોલિમરેઝની ઉપયોગ કરી એનું સંશ્લેષણ કરવાના છે, પરંતુ આપણે જાણીએ છીએ કે ડીએનએ વલયાકાર છે તેને સીધો કરવો પડશે કે નહીં, પછી તો પ્રોપર ટ્રાન્સક્રિપ્શન થઈ જાય. તો એ શું કરે છે, આ જે એન્ઝાઇમ છે મિત્રો આલ્કલાઇન ફોસ્ફેટ, બરાબર, તો એ લોકો શું કામ કરે છે કે આપણો જે ડીએનએ નો જે પાંચમા છેડો હોય, મતલબ છેડાનો જે વિસ્તાર હોય ત્યાંથી ફોસ્ફેટનો અણુ છૂટો પાડે, એટલે શું થાય, બે ડીએનએ સામસામે પછી જોડાઈ શકે નહીં, પાછું વલયાકાર બને નહીં. તો એ વલયાકાર અટકાવવા માટે એનો ઉપયોગ થતો જોવા મળે છે મિત્રો. શું? વલયાકાર અટકાવવા માટે. રેડી? અને એને આપણે ફોસ્ફેટેઝ કહીશું મિત્રો, બરાબર. એન્ઝાઇમ છે. તો જુઓ શું કહે છે, આ ઉત્સેચક એ સીધા કરેલા વલયાકાર ડીએનએ ના પાંચના છેડા પરથી ફોસ્ફેટ સમૂહને છૂટો પાડે છે અને ફરીથી તેને વલયાકાર થતો રોકે છે કે જેથી સ્વયંજનનની ક્રિયામાં કોઈ તકલીફ ઉત્પન્ન થાય નહીં, જેથી ટેમ્પલેટ શૃંખલા સામે બાળ શૃંખલા સરળતાથી નિર્માણ થયા કરે. તો એ કામ આલ્કલાઇન ફોસ્ફેટેઝનું છે. રેડી? તો આવા એન્ઝાઇમ કે મિત્રો આપણે આની તો વાત કરી છે વિખંડીય ઉત્સેચકોની, બરાબર, પણ લયનકારી એન્ઝાઇમ આપણને બુકમાં આગળ મળવાના જ છે. રેડી? સંશ્લેષણ કરતા ઉત્સેચકો, એકચ્યુઅલી આ ટોપિક તો આપણે ચેપ્ટર 6 માં ભણી ગયા છે, બરાબર કે નહીં, પણ એનો ઉપયોગ થતો હોય છે, તો એ પણ આપણા માઇન્ડની અંદર એક યાદ કરવા જેવી બાબત છે. જોડાણ કરતા એ તો ડીએનએ લાઇગેઝ આપણને એનસીઈઆરટી માં આપેલું જ છે. રેડી? અને આલ્કલાઇન ફોસ્ફેટેઝ એક થોડો નવો જાણવા જેવું કહી શકાય, જે વલયાકાર છે એને સીધો કર્યા બાદ ફરી પાછો, કારણ કે સ્વયંજનન થયા બાદ જોડાય તો બરાબર છે, સ્વયંજનન ચાલુ હોય પાછું વલયાકાર થઈ જાય તો ક્યાંક પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે, તો એ સીધો રાખવા માટેનું કાર્ય આલ્કલાઇન ફોસ્ફેટેઝનું છે. ચલો, ક્લિયર? ઓકે. હવે એના પછી મિત્રો એક સરસ મજાનું લિસ્ટ આપણે જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ તમે જે બધા ઉત્સેચકો, મિત્રો આ બધા ઉત્સેચકોનું લિસ્ટ તમને ક્યાં જોવા મળશે ખબર છે? તમે એક બે પેજ આગળ જશો ને તો ત્યાં તમને PBr322 આપણને એક પ્લાઝમિડ આપેલું છે, અને એ પ્લાઝમિડમાં ગોળાકાર પ્લાઝમિડની ફરતે તમને આ બધા એન્ઝાઇમનો ઉલ્લેખ કરેલો છે કે બે એન્ઝાઇમ ત્યાં જઈને કટ કરે છે, ત્યાં જઈને કટ કરે છે, બરાબર. તો આ બધા જ એન્ઝાઇમની એક એક્સ્ટ્રા માહિતી સ્વરૂપે આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ, બરાબર. અગત્યનું છે મિત્રો, પૂછાઈ શકે, કારણ કે એનસીઈઆરટી માં જે આપ્યા છે એને તો ખાસ કરજો, બની શકે અહીંયા એકાદ બે વધારે હોઈ શકે, બરાબર, પરંતુ જે એનસીઈઆરટી માં જે ખાસ કરીને પ્લાઝમિડની ફરતે જેટલા પણ ઉલ્લેખ કર્યા છે એમને થોડો યાદ રાખવાનો પ્રયત્ન કરશો, બરાબર. ઓકે. તો ઉત્સેચક નું નામ, કઈ બેક્ટેરિયાની જાતિમાંથી એને પ્રાપ્ત કર્યો છે એ નામ આપી દીધું છે. ડીએનએ સિક્વન્સ, એટલે 6 નાઇટ્રોજન બેઝ વાળી મિત્રો, કે કઈ બેઝ જોડ વાળી, કે કઈ જગ્યાએથી કટ કરે છે અને કઈ એ છે, અને કેવો એન્ડ કટ કરે છે મિત્રો, સ્ટિકી એન્ડ કે બ્લન્ટ એન્ડ, મતલબ કે ચીપકો છેડો કે બુઠા છેડાનું કટ કરે છે. બુઠા છેડાનો ઉપયોગ થતો નથી, એટલે એનસીઈઆરટી વાળાએ બુઠા છેડાવાળા કોઈ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમનો બુકની અંદર ઉલ્લેખ કર્યો નથી, બરાબર. તો જોઈ લઈએ મિત્રો, માહિતી આપણે પ્રાપ્ત કરી લઈએ. જેમ કે પહેલું છે મિત્રો HIMB3, બરાબર. તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા જે બેક્ટેરિયાની જાતિ છે મિત્રો, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, બરાબર. જેમાંથી ડીએનએ સિક્વન્સ કયો છે મિત્રો, તમે જુઓ AAGCTT સેમ ટુ સેમ છે, બરાબર. બંને બાજુ સરખો વંચાય છે. કટ ક્યાં કરે તો અહીંયા AA ની વચ્ચે, AA ની વચ્ચે, એટલે કે એડેનિન વચ્ચે એ કટ કરતું જોવા મળે છે. રેડી? અને ડીએનએ સિક્વન્સ છેડા તો કેવા સ્ટિકી છેડા બનાવે છે, ચીપકુ છેડા બનાવે છે, અને ચીપકુ છેડા બનાવતા હોવાના કારણે સરળતાથી આપણે એને જોડી શકીએ છીએ. કોની મદદથી? ડીએનએ લાઇગેઝની મદદથી. રેડી? આગળ સાલ 1 મિત્રો, તો સ્ટ્રેપ્ટોમાઇસિસ આલ્બસ જી, સ્ટ્રેપ્ટોમાઇસિસ આલ્બસ જી એ જાતિમાંથી, બેક્ટેરિયાની જાતિમાંથી એને મેળવવામાં આવે છે. એનો ક્રમ શું છે મિત્રો? તો જુઓ CTCGAG, CTCGAG બંને બાજુથી સરખો જ વંચાય છે ક્રમ. ઓકે. કટ ક્યાં કરે છે તો કે સાઇટોસિન અને થાઇમિન વચ્ચે કટ કરે છે, એટલે અહીંયા પણ સાઇટોસિન અને થાઇમિન વચ્ચે કટ થાય છે, બરાબર. અને કેવા એન્ડ બનાવે છે મિત્રો? સ્ટિકી એન્ડ, મતલબ કે ચીપકુ છેડાનું નિર્માણ કરતો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? આગળ CLA1, બરાબર.
જેને પ્રાપ્તિ ક્યાંથી થાય છે મિત્રો? તો કેરિયોફેનન લેટમમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, કેરિયોફેનન લેટમ. હવે એનો જે ડીએનએ સિક્વન્સ જોઈએ મિત્રો, તો એનો ડીએનએ સિક્વન્સ જુઓ, ATCG-AT, ATCG-AT સરખો છે બંને સાઈડથી. અચ્છા, કટ ક્યાં કરે છે? T અને C ની વચ્ચે, બરાબર. એટલે અહીંયા કટ આવશે, અહીંયા કટ લાગશે, એટલે છેડા અહીંયા પણ કેવા બને છે મિત્રો? સ્ટીકી એન્ડ, ચીપકુ છેડા બનતા જોવા મળે છે. તો એમનો પણ ઉપયોગ થઈ શકે છે, બરાબર. અને બુકમાં એમનો ઉલ્લેખ પણ છે. એના પછી મિત્રો છે BAM-H1. હવે મિત્રો BAM-H1 રેડી. કઈ બેક્ટેરિયાની જાતિમાંથી? બેસિલસ મિત્રો, બરાબર. એમાઇલોલિક્વિએફિશિયન્સ, બરાબર. એ જાતિમાંથી એને પ્રાપ્ત કરવામાં આવેલો છે. અને એનો ક્રમ શું છે મિત્રો? તો કે GGATCC, GGATCC, બરાબર. અને ગ્વાનિન વચ્ચે કટ કરે છે, એટલે કે અહીંયા અને અહીંયા. એટલે એન્ડ કેવા બનશે મિત્રો? સ્ટીકી એન્ડ બનતા જોવા મળે છે. એટલે ચીપકુ છેડા આવી ગયા. એના પછી મિત્રો PVU1. શું મિત્રો? PVU1, બરાબર. અને પ્રોટિયસ વલ્ગેરિસ. શું મિત્રો? પ્રોટિયસ વલ્ગેરિસ બેક્ટેરિયાની જાતિમાંથી પ્રાપ્ત કરેલો છે. અને તમે જુઓ મિત્રો, એનો ક્રમ જુઓ, CGATCG, CGATCG. અચ્છા, કટ ક્યાં કરે? T અને C ની વચ્ચે. અહીંયા પણ T અને C ની વચ્ચે કટ કરે છે. કેવા એન્ડ બનાવે છે? સ્ટીકી એન્ડ, એટલે ચીપકુ છેડા. આનો પણ આપણા પ્લાઝમિડમાં ટોપિકમાં ઉલ્લેખ કરેલો છે. પણ PVU2 નથી આવ્યો. કેમ? જો પ્રોટિયસ વલ્ગેરિસમાંથી પ્રાપ્ત કર્યો છે, બરાબર. પરંતુ મિત્રો એનું રીઝન કેમ નથી એમનો ઉલ્લેખ કર્યો, તો અહીંયા તમે જોઈ શકો છો. ક્રમ એ જ છે મિત્રો. જો CA એટલે ક્રમ બીજો છે CAG-CTG સરખો, પરંતુ કટ જુઓ તમે G અને C ની વચ્ચે, એટલે એક્ઝેક્ટ બ્લન્ટ એન્ડ બનાવે છે, બૂઠા છેડા બનાવે છે, બરાબર. અને બૂઠા છેડા કટ કરતા એન્ઝાઇમનો ઉપયોગ કરતા નથી. ઓકે. હવે મિત્રો અહીંયા હું થોડું ધ્યાન દોરીશ. ધ્યાન એ દોરવાનું છું કે આપણે જોયેલું કે ઇકો R1 નામ કેવી રીતે આપેલું? તો ઇસ્વેરેસિયાનો E, કોલાઈનો CO, R રેડી. તો કે એ જાતમાંથી અને જે કયા ક્રમમાંથી એન્ઝાઇમ પ્રાપ્ત કરે છે. પહેલા નંબરે લીધું તો 1, બીજા નંબરે લીધું તો 2, બરાબર. અહીંયા તમે જો PVU1, PVU2. તો કે P કોનો છે? પ્રોટિયસનો છે, રેડી. ઓકે. VU તો કે વલ્ગેરિસનો VU છે, રેડી. પણ 1 અને 2 મિત્રો અહીંયા તમે જુઓ કે જાત જે ખરી એમાં પહેલા નંબરમાંથી પ્રાપ્ત કર્યો છે તો 1 છે, અને સેકન્ડ નંબરે પ્રાપ્ત કર્યો તો એને 2 તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર. અને બીજું, કટ કરવાની વાત આવી તો આ ચીપકુ છેડા પ્રમાણે કટ કરે છે, એનો આપણા બુકમાં ઉલ્લેખ છે. પણ આ ભાઈ બૂઠા છેડાનું કટ કરે છે, જેનો ઉપયોગ થતો નથી, એટલે એને બ્લન્ટ એન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી એકદમ રેડી ને? તો હજુ પણ મિત્રો એ કહે છે આપણી પાસે. ઓકે. આગળ છે મિત્રો PST1, બરાબર. પ્રોવિડન્સિયા સ્ટર્ટાઈ જાતિમાંથી એને પ્રાપ્ત કરવામાં આવેલો છે. અને CTGCAG અને કટ A અને G ની વચ્ચે કટ કરતો છે, એટલે કેવાય સ્ટીકી એન્ડ બનાવે છે, બરાબર. ઓકે. હવે મિત્રો ઇકો R 1 નથી, અહીંયા ઇકો R5 છે મિત્રો. શું છે? ઇકો R5. હવે જો આમને આપણે NCERT માં ઉલ્લેખ નથી કર્યો, NCERT માં ઇકો R1 છે. તો જો ઇસ્વેરેસિયા નો E, CO, કોલાઈનો CO, રેડી. R આપણે RY13 યાદ છે મિત્રો, અને એમાંથી પેલો 1 હતો ઇકો R1, તો આ ઇકો R5 છે, 5મા નંબરે કલેક્ટ કરેલો છે, રેડી. તો ઇકો R5. હવે એનો ઓળખ જગ્યા જુઓ મિત્રો, ક્રમ કયો છે? CTATAG, બરાબર. પરફેક્ટ A અને T ની વચ્ચે કટ કરે છે, એટલે કેવો છેડો? બ્લન્ટ છેડો બનાવે છે, બૂઠા છેડા બનાવે છે, એટલા માટે એનો NCERT માં ઉલ્લેખ કરેલો નથી. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ જે ખરા એ અલગ અલગ બેક્ટેરિયાની જાતિઓ મિત્રો આપણે જોઈ ગયા લેક્ચરની અંદર કે 230 થી પણ વધારે બેક્ટેરિયાની જાતમાંથી, રેડી, 900 કરતા પણ વધારે આપણે જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ પ્રાપ્ત કરેલા છે.
રેડી? અને દરેક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ માટે એક ચોક્કસ ડીએનએ ની અંદર એક ચોક્કસ સ્પોટ હોય છે જે 6 નાઇટ્રોજન બેઝ પેરનો બનેલો હોય છે, જે પેલિન્ડ્રોમિક શૃંખલા મલયાલમ બરાબર બંને છેડેથી કેવો સરખો વંચાતો હોય છે અને એક ચોક્કસ જગ્યાએથી શું કરતો હોય, કટ કરતો હોય છે બરાબર. તો આવા આપણે એક થોડા એક્સ્ટ્રા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કે જે પ્લાઝમિડની અંદર જે આપણે એનસીઆરટીમાં આપેલા છે, મેં તમને કરાવ્યા 8-9 જેવા છે, પરંતુ જે એનસીઆરટીમાં આપ્યા હોય એમને થોડો ટ્રાય કરજો, તૈયાર કરજો બરાબર. બાકી પૂછવાના ચાન્સીસ ઓછા છે, પરંતુ તૈયાર કરશો તો ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ શકે. જે બહારના એમસીક્યુ પૂછાતા હોય એમાં ક્યાંક આમનો ઉલ્લેખ થઈ જાય તો આપણું કામ થઈ જશે. ચલો, ક્લિયર છે? તો આ એક્સ્ટ્રા પોઈન્ટ મિત્રો આજનો બાયોટેકનોલોજી ચેપ્ટરની અંદર રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ સાથે સંકળાયેલા. ચલો, ક્લિયર છે? ઓકે, ગુડ.